નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં નવી સિસ્ટમોના તોફાન વધી રહ્યા છે. સાથે સાથે પૂર્વીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળછાયું ભયંકર વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારમાં નવા તોફાન સક્રિય બનીને વળાંક લઈને હવે પછી ભારત દેશની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો પોતાની અસરો દર્શાવી રહી છે. આમ સક્રિય બનતી અનેક નવી સિસ્ટમોની અસરોની વચ્ચે આવનારી 24 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વાતાવરણમાં મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું સંકટ વધવાની તાજી આગાહી હવે પછી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે અહીંયા અલગ અલગ વરસાદીય મોડેલોની અંદર જોઈ શકો છો, જેમાં અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં ભયંકર તોફાન સક્રિય બનીને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમો વળાંક લઈને આગળ વધશે તેમ તેમ હિન્દ મહાસાગરના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના દરિયામાં ભયંકર તોફાન વધતા જોવા મળવાના છે. અહીંયા તમે નકશાઓ ઉપરથી પણ વિગતો મેળવી શકો છો, જેમાં શ્રીલંકાના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર અત્યારે માવઠું પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂત વાવાઝોડાનો ઘેરાવો સક્રિય બનીને વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ ભિન્ન ભિન્ન વિસ્તારમાં સક્રિય બનતી વરસાદીય સિસ્ટમની અસરને લઈને મોટા વળાંક લઈને દિશાઓ બદલીને આ સિસ્ટમો ગતિઓ કરતી હોય તેમ ગુજરાતના હવામાનની અંદર આગામી 24 કલાકમાં ઓચિંતાના પલટાઓની સાથે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. તમે અહીંયા પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, જે અત્યારે અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવતું હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. સાથે સાથે અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય થવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ અત્યારે લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને કેરળના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર યુસીએસ સિસ્ટમની તોફાની ગતિવિધિ અને બદલાઈ રહેલા હવામાનને લઈને મોટા પલટાવ આવવાની સાથે વાવાઝોડા સાથે હવે પછી ગુજરાતનું હવામાન પલટાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટા પલટાઓની વચ્ચે સિસ્ટમની ભયંકર અસરોને લઈને હવે પછી પવનોની તીવ્રતા સાથે માવઠાનું દબાણ વધવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં વિસ્તારો ઉપરથી વાત કરીએ તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, પાકિસ્તાનથી જોધપુરના ક્ષેત્રની અંદર ભયંકર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ સક્રિય બનીને દિશા બદલીને ગુજરાતના વિસ્તારમાં ભયંકર જોર અને અસર દર્શાવી રહ્યું છે. સિસ્ટમની તોફાની અસરને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટો પલટાવ આવી રહ્યો છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં હળવા વરસાદીય ઝાપટા સ્વરૂપ વરસાદીય છાંટાઓ પડતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ પલટાવ આવવાની સાથે ભાવનગર, મહુવા, ગીર સોમનાથ, ઉના, જુનાગઢ, પોરબંદર, ઓખા બંદરથી જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના ક્ષેત્રની અંદર પણ ધીમે ધીમે હળવો પલટાવ આવી રહ્યો છે. કચ્છના તમામ વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. નવી દિલ્હીના ક્ષેત્ર, પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારમાંથી બદલાતી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ભિન્ન ભિન્ન વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર અહેમદાબાદ, વડોદરાના વિસ્તારોની અંદર પણ ભયંકર ગરમીની સાથે માવઠાનો નવો રાઉન્ડ સક્રિય બનતો હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર હજી પણ આગામી 3 થી 4 દિવસની અંદર પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે મોટું સંકટ વધતું હોય તેમ માવઠાનો મોટો ખતરો ટોળાતો જોવા મળવાનો છે. હાલ તમે અલગ અલગ વરસાદીય સિસ્ટમોની અંદર પણ જોઈ શકો છો, અહીંયા આ ક્ષેત્રની અંદર આવી રીતનો એક મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળ્યો છે, જે ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારી 24 કલાકમાં પલટાવ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું જોર વધવાની નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર રોજના હવામાનની અંદર આવતા મોટા પલટાવ, કમોસમી વરસાદ અને માવઠાને લગતી
તાજી માહિતી મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.